સમગ્ર મામલે અલગ અલગ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે। એમપીના જે મંત્રી છે તેમણે માફી પણ માંગી લીધી છે, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો। જામનગર ખાતે કોંગ્રેસના જે કાર્યકરો હતા, નેતાઓ હતા, તે રસ્તા પર આવી ગયા અને એ મંત્રી જે છે વિજય શાહ, તેમના રાજીનામાની તેમણે માંગ કરી, ભાજપમાંથી હાંકી કાઢવાની પણ તેમણે માંગ કરી। ભારે સૂત્રોચ્ચાર સાથે તેમણે વિરોધ દર્શાવ્યો અને ભાજપના નેતાનું રાજીનામું તે આપે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। દેશમાં જ્યારે યુદ્ધના મંડાણ થઈ આવ્યા હોય અને દેશની સરહદ એક નારી શક્તિ જો સંભાળતી હોય, સોફિયા કુરેશી જેવી લીડર, જાબાજ સૈનિક, અને ભાજપના મિનિસ્ટરો જાહેરમાં એને આતંકવાદી સરખાવે, વારંવાર ભાજપના મંત્રી હોય કે ભાજપના નેતાઓ હોય, નારી શક્તિની ખાલી વાતો એના મોઢેથી શોભે એવી નથી, નારી શક્તિનું અપમાન કરે છે। અને આ જાબાજ ઓફિસરે જેને દેશનો એક આખો પશ્ચિમ વિસ્તાર સંભાળી અને દેશના એક પણ જનતાને ક્યાંય આંચ નથી આવવા દીધી, આવા સૈનિકો ઉપર આ લાછન લાગે એવું વર્તન કરી અને બફાટ કરી આ શું સાબિત કરવા માંગે છે? આજે દેશની નારીનું અપમાન ક્યારે પણ કોઈ દેશ, જનતા અને ભારત સહન નહીં કરી શકે। કોંગ્રેસ દ્વારા આવા મિનિસ્ટરનું આની ઉપર દેશદ્રોહની કલમ લાગવી